જય માતાજી ખેડૂત મિત્રો તથા પશુપાલન મિત્રો, કેમ છો? બધા મજામાં છો? ફરી તમારા બધાનું નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે કાલે મિત્રો ડૂટાની વાત કરી હતી, પશુના પાડીની. તો આજે આપણે પાડીની જ વાત કરવાની છે કે આપણે પાડીને મિત્રો કોઈ વિકાસ ના થતો હોય, કોઈ આપણે પાડી ઉજરતી ના હોય, કોઈ જાતનો આપણે પાડીના પ્રોબ્લેમ હોય, તો આપણે પાડી વિયાણા પછી બાદ થોડીક નાની હોય, એટલે કે વિયાણા પછી 10, 15, 20 દિવસ 30 દિવસ આવી રીતે મરી જતી હોય, એટલે ઉજરતી ન હોય. તો આજના વિડીયોમાં તમને આ બધું જાણવા મળશે કે શેનાથી ઉજરતી ન હોય, શેના કારણે મરી જતી છે. તો આજનો વિડીયો જોયા પછી તમે જ મને કોમેન્ટમાં કહેશો કે અમારી પાડી તો હવે ઉજરવા મળી છે. તો ચાલો મિત્રો વાત કરીએ હવે આગળ, અને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો ફટાફટ. તો મિત્રો આપણે વાત કરીએ હવે કે આપણી પાડીને ઉજરતી ન હોય ને તો એમાં પ્રોબ્લેમ બહુ મોટા હોય છે. એના કારણે કેમ કે આપણે પાડી છે તથા પાડો છે તથા ગાયની વસરડી છે, તો જયારે તાજી વિયાણેલી હોય ને મિત્રો, તારે એનું આપણે ખાસ 2-3 વસ્તુની કાળજી રાખવી જોઈએ. અને આપણે ના રાખતા હોય ને તો જ તમારી પાડી ઉજરતી ન હોય, બાકી તો કોઈ જાતની પાડીમાં પ્રોબ્લેમ ના આવે. તો આપણે પહેલી વાત એ મિત્રો કરીએ કે આપણી જો જયારે ભેંસ વિયાણેલી હોય તો આપણે મિત્રો એને 10 થી 15 દિવસ મિત્રો એને પૂરતું ધ્યાન રાખવું જોઈએ, એટલે કે એને ભૂખી ના રાખવી જોઈએ. કેમ કે એને ટાઈમસર મિત્રો ધવરાવવી પણ પડે છે. 1 દિવસ 2 દિવસ તો મિત્રો કહું ને તો 2-3 દિવસ આપણે વાત કરીએ ને તો આપણી પાડીને મિત્રો છે ને તમારે ઓછામાં ઓછી છે ને 3 ટાઈમ એને ધવરાવવી પડે. તો 3 ટાઈમ ન ધવરાવી હોય મિત્રો, નાની હોય કેમ કે કોઈ નીરવ તો ખાતી ન હોય, એટલે દૂધ ઉપર જ હોય, તો આપણે એને પૂરતું ધવરાવીએ નહીં તો અમુક પ્રશ્નો આવા પણ બને છે. આના કારણે પણ આપણા પશુ ઉજરતા ન હોય. અને બીજી વાત એ મિત્રો કે અમુક માણસો એવી ભૂલો કરે છે કે દૂધના કારણે મિત્રો વાત કરીએ ને આપણે, તો દૂધના કારણે અમુક મિત્રો સાસુ પાઈ દે છે અને પૂરતી પાડીને ધવરાવે નહીં. તો આવી રીતે પાડીનો વિકાસ અટકી જાય છે અને આવી રીતે આપણે પાડી ઉજરે નહીં. તો બીજી વાત આપણે એ કરી કે મિત્રો આપણે પાડીને કોઈ જાતનો નિરાવ ન ખાતો હોય, એટલે એને મિત્રો ટાઈમસર આપણે વાત કરીને તો મહિનો દિવસ પછી એને કડવાટ આવી પડે. અને કડવાટમાં મિત્રો આપણે વાત કરીએ ને તો એને કડવો લીમડો લેવો પડે. તો મિત્રો આપણે પાડું ને દૂધિયા જીવડા આવે, અને દૂધિયા જીવડાના કારણે આપણા પશુનો વજન ના થતો હોય, કેમ કે એકલું દૂધ એટલે કે આપણે ધાવણ કરવા રહેતા હોય તો મિત્રો કઈ કડવાશ ને એવું તો આપણે ન પાતા હોય, તો એના કારણે આપણા પશુને આવી રીતે અત્યારે કેમ પડ્યું એવી રીતે પડ્યું હોય. અત્યારે મિત્રો ધરાઈ ગયેલું છે એટલે પડ્યું, બાકી વિયાણા હોય ને ત્યારે આવી રીતે આમ આવો જીવ હોય કે ન હોય આવી રીતે આમ પડ્યું હતું માંદાની ઘોડે. તો દૂધિયા જીવડા હોય મિત્રો, એના કારણે આપણા પશુનો વિકાસ ન થાય, એના કારણે આપણા પશુ મરી જતા હોય. તો એના માટે મિત્રો આપણે દવાની વાત કરીએ. તો દવાની વાત કરું ને હું તમને, તો ચાલો આપણે દવાની વાત કરીએ. અને એ દવા એગ્રોમાંથી મિત્રો પશુના દવાખાનામાં લાવવાની હોય અને કેટલા ml પાવાની હોય એ આપણે બધી વાત કરીએ. તો મિત્રો આપણે દવાની વાત કરીએ તો કોમ્બિનેશન દવા આવે છે, અને પશુનું જે દવાખાનું હોય ને એટલે કે પશુની દુકાન એ જગ્યાએ તમને મળી જાય દવા. ને બીજા થાય તો મિત્રો માણસના દવાખાને તો ન મળે, એટલે તમને સોખા દવા. અને તમારા મિત્રો એ તમને દવાખાના વાળા છે ને દુકાન વાળા પશુની દવા મળતી હોય ને એ તમને સોખો જ કરે, કેમ કે 20 ml 30 ml 40 ml 50 ml કેટલી ટાઈમ પાવે બધી તમને ઈ સોખો કરી દે મિત્રો. એટલે તમારે પશુની દુકાન હોય ના પહોંચી જવાનું. એના કારણે તમારા મિત્રો આપણા પશુનો વિકાસ થાય. મિત્રો મિક્સ આવે, થોડીક મોંઘી આવતી છે પણ મિત્રોનો વિકાસ થાય. આપણા પશુ નાની હોય પાડી નીરવ નો કાપતો હોય તો નીરવ કાપે, અને દૂધિયા જીવડા આવે મેં કીધી તો દૂધિયા જીવડાને મારી પણ નાખે છે. એટલે આપણો એ વિકાસ કરે ને તો કોમ્બિનેશન દવા છે. એટલે દવા મિત્રો તમે હજી સુધી ના લીધી હોય તો ફટાફટ દવા લઈ લો. આજનો વિડીયો બસ મિત્રો અહીંયા સુધી. કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો. મળશું કોઈ નવા કોઈ વિડીયો સાથે, ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો.